કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સુનસનમાં તમારું સ્વાગત છે। સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈ બહેનો। આપણે આગળના વિડીયોમાં જોયેલું કે કોલર વાળું બ્લાઉઝ હોય તો એનું કટિંગ કેમ કરવું, આજે હું તમને એની સિલાઈ શીખવાડીશ। તો આપણે આગળ પ્રિન્સેસ કટ છે, આ રીતે વી શેપ છે। આ એક મેં પાર્ટ લીધો પ્રિન્સેસ કટનો, આગળ આવ્યું છે બરોબર। એ રીતે આપણે એનું કેવી રીતના પ્રિન્સેસ કટ જોઈન્ટ કરવું એ તમને સમજાવીશ, પછી કેવી રીતના કોલર બનાવી એ તમને સમજાવીશ। તો આપણે એક પાર્ટમાં કેવી રીતના પ્રિન્સેસ કટને જોઈન્ટ કરવો એ તમને સમજાવું। આ રીતે આપણે ગોલાઈમાં પ્રિન્સેસ કટની સિલાઈ લેવાની હોય છે, તો હું તમને એક પાર્ટ બતાવું, એ રીતે તમારે બીજો પાર્ટ તૈયાર કરી લેવાનો છે। તો એક પાર્ટમાં હું તમને સિલાઈ બતાવું। આ રીતે આપણે ઉપરની સાઈડ આ સીધો પાર્ટ છે, આ પ્રિન્સેસ કટની ગોલાઈનો ઉથમો પાર્ટ છે। આ રીતે આપણે સ્ટાર્ટ કરવાનું છે। તમે જોઈ શકો છો કેવી રીતના સિલાઈ લઉં એ રીતે તમારે ગોલાઈ જોઈન્ટ કરવાની છે પ્રિન્સેસ કટની। આપણે કોલર વાળું બ્લાઉઝ છે એનો આગળ પ્રિન્સેસ કટનું છે, આપણે આગળ આવ્યું છે એટલે બરોબર એ રીતે આપણે લેવાનું છે। કોલર વાળા બ્લાઉઝમાં તમે પેટર્ન પણ પાછળ બનાવી શકો, તેનો મેં એક વિડીયો અપલોડ કરેલો છે, તે જોયો ન હોય તો જરૂર જોઈ લેજો। પાછળ પાન શેપ આકાર છે અને કોલર છે બરોબર, એ રીતે મેં વિડીયો અપલોડ કરેલો છે, એમાં નોખી નોખી ડિઝાઇન તમે કરી શકો। આ રીતે આપણે પ્રિન્સેસ કટની ગોલાઈ જોઈન્ટ કરતા શીખવાનું છે। એકદમ સરળ રીતે બતાવીશ તમારે કોલર કેવી રીતના, કોલર વાળું બ્લાઉઝ કેવી રીતના બનાવવું। આ રીતે આપણો એક પાર્ટ તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો પ્રિન્સેસ કટનો આ રીતે તૈયાર કરવાનો છે। એ જ રીતે આપણે બીજો પાર્ટ મારે સિલાઈ કરવાની છે, તો હું સિલાઈ કરી લઉં છું। આ રીતે આપણે બંને પાર્ટ તૈયાર કરી લીધા છે, તમે જોઈ શકો છો ગોલાઈ લગાવીને મેં તૈયાર કરી લીધો પ્રિન્સેસ કટનું। હવે મેં બે પટ્ટી કટ કરેલી છે, તો એની લંબાઈ આપણે જે આવે ગાજ બટન પટ્ટીની એ લંબાઈ માપીને લેવાની છે, એમાં થોડું વધારે લેવાનું। આ 9.5 આવે છે, તો આપણે લંબાઈ આમાં 10.5 રાખેલી છે, થોડી વધારે રાખેલી, પછી આપણે કટ કરી લેવાય। હવે આપણે બટન પટ્ટી છે એની પહોળાઈ 2.5 ઇંચ ને આપણે જે ગાજ પટ્ટી છે એની 2 ઇંચ, એ રીતે તમારે બે પટ્ટી કટ કરવાની છે, તો મેં બે પટ્ટી કટ કરી લીધી છે। હવે આપણે કેવી રીતના ગાજ બટન પટ્ટી બનાવી એ તમને સમજાવું। આપણે એક પાર્ટ લીધો બરોબર, આ સીધો પાર્ટ છે ને આ રીતે નીચે રાખી પટ્ટી ને આપણે ગાજ પટ્ટી બનાવવાની છે। આ રીતે આ આપણી બટન પટ્ટી બનશે, પછી આપણે બનાવશું એ ગાજ પટ્ટી બનશે। મોટી પટ્ટી હોય એ આપણી બટન પટ્ટી બરોબર, ઓલી ગાજ પટ્ટી નાની પટ્ટી હોય ને, તો એ રીતે આપણે બનાવવાનું છે। હું તમને બતાવું એ રીતે મેં નીચે પટ્ટી રાખી છે ને ઉપર આ રીતે આપણે સિલાઈ લઈ લેવાની છે। પહેલા આ રીતે નીચે પટ્ટી રાખીને સિલાઈ બંને પાર્ટમાં લઈ લઈએ, તમે જોઈ શકો છો આ રીતે આપણું તૈયાર થશે। આ રીતે મેં પટ્ટી નીચે રાખીને સિલાઈ લીધેલી છે, આપણે બટન પટ્ટી બનાવી। હવે આ જે સિલાઈ લીધેલી છે એને આ રીતે અંદરની સાઈડ રાખવાની છે ને પછી આપણે પટ્ટી આ રીતે એક થોડું કાપડ ફોલ્ડ કરી ને બીજી વખત આપણે કાપડને ફોલ્ડ કરીને આ રીતે સિલાઈ લેવાની છે, એટલે આપણી બટન પટ્ટી બનશે બરોબર। જે પહેલેથી ભાઈઓ બહેનો શીખે એને કોઈ વસ્તુનો ખ્યાલ નથી હોતો, એટલે સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ બતાવું છું। આ રીતે આપણે કોલર વાળું બ્લાઉઝની બધી સિલાઈ શીખવાના છે આજે ક્લાસમાં। એ રીતે મેં ડાયાગ્રામ પદ્ધતિથી સ્ટાર્ટ કરાવેલું છે, ગવર્મેન્ટ ક્લાસીસ હોય કે આઈટીઆઈ ક્લાસીસ, તો તમે એનું કટિંગ એકદમ ઇઝીલી તમે શીખી શકો ને કોઈ બી તમને પ્રોબ્લેમ ન થાય, એટલા માટે એ બધા વિડીયો ન જોયું તો જરૂર જોઈ લેજો। હું એને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ ને આખો ચોપડો તમને કમ્પ્લીટ કરાવીશ, એમાં મોટામાં પણ કરાવતી જઈશ ને તમને પેપર કટિંગ પણ કરાવતી ને ડાયાગ્રામ પણ કરાવતી જઈશ, તો એ રીતે તમે જોઈને શીખજો। ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો સબસ્ક્રાઈબ કરી લેજો, તમને અવનવા વિડીયો જોવા મળશે મારી ચેનલમાં। 500 આપણે વિડીયો અપલોડ કરેલા છે,
એમાં ઘણું બધું નોલેજ તમને મળશે. ઘરે તમારે બહાર જવાની જરૂર નથી, ઘરે બેઠા જ તમે ઇઝીલી સીવણ શીખી લો એવી મેં પદ્ધતિથી તમને બધા વિડીયો અપલોડ કરેલા છે. તો બધા વિડીયા જોજો અને વિડીયાને લાઇક ને કોમેન્ટ કરવાનું ન ભૂલતા ભાઈઓ બહેનો. ઘણી મહેનતથી હું આ રીતે વિડીયા તમારા માટે અપલોડ કરું છું. આ રીતે તમને ઇઝીલી સમજાવવાની કોશિશ કરું છું, બરાબર. તો લાઇક કરજો તો મને ખ્યાલ આવે કે મારા ભાઈઓ બહેનોને મારા વિડીયા ગમે છે ને મને સપોર્ટ મળે. એટલા માટે તમારી બેનને સપોર્ટ કરવા માટે લાઇક કોમેન્ટ કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરજો ને તમારા ગ્રુપમાં શેર જરૂર કરજો વિડીયા. તો તમારી જેમ તમે શીખો એ રીતે તમારા ભાઈઓ બહેનો બીજા પણ શીખી શકે ઇઝીલી. આ રીતે આપણે બટન પટ્ટી તૈયાર કરી લીધી છે, તમે જોઈ શકો છો. આ વધેલું કાપડ આપણે કટ કરી લઈએ. આ રીતે થશે તૈયાર આપણી પટ્ટી. આ રીતે તૈયાર કરવાની છે તમારે. હવે આપણે એક પ્રેશર ફૂટની જગ્યા છોડી અને બીજી સિલાઈ લગાવી લઈએ. આ રીતે આપણી પટ્ટી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જે ગાજ પટ્ટી હોય એ આપણે તૈયાર કરવાની છે. તો આ સામેની બાજુનો પાર્ટ લીધો છે મેં ને આપણે પટ્ટી લઈ લઈએ. આ મેં પટ્ટી લીધી છે, બરાબર. ઓલી આપણે જે બટન પટ્ટી આપણે નીચે રાખીને ફિનિશિંગ લીધું ને આ ગાજ પટ્ટી હોય એને હંમેશા ઉપર રાખીને ફિનિશિંગ લેવાનું છે. ખાસ ધ્યાન આપજો. જે પહેલીથી ભાઈઓ બહેનો શીખી આ બધા સ્ટેપ્સ જોઈને શીખી શકે એટલા માટે બધી વસ્તુ સમજાવું છું. અને આપણે ઉપર પટ્ટી રાખવાની. આ સીધો પાર્ટ છે, આપણી પટ્ટી છે ઉથણી છે, બરાબર. આ રીતે આપણે લેવાની છે સિલાઈ. હરેક તમે વિડીયા જુઓ, હરેક વસ્તુ હું સમજાવું છું ઇઝીલી. તમારે બીજા કી ચેનલમાં જવાની જરૂર નથી. એકદમ ઇઝીલી તમે શીખી શકો એટલી સરળ ભાષામાં હું તમને સમજાવવાની કોશિશ કરું, બરાબર. એકો એક સ્ટેપ બતાવું છું. એક સ્ટેપ સ્પીડથી કે તમને કોઈ વસ્તુ તમને ન સમજાય એવી કોઈ વસ્તુ હું બતાવતી નથી. એકદમ સરળ રીતે બતાવવાની કોશિશ કરું કેમ કે તમે સરળ રીતે શીખી શકો. આ રીતે આપણે રાજપટ્ટી લગાવી લીધી, તમે જોઈ શકો છો. આ સિલાઈ લગાવાઈ ગઈ. હવે ફક્ત આપણે પટ્ટીમાં સિલાઈ લગાવવાની છે. આ રીતે હું તમને બતાવું એ રીતે તમારે લગાવવાની છે. આ રીતે આપણે પટ્ટીમાં સિલાઈ લગાવી લીધી. હવે આ બધું જ કાપડને આપણે અંદરની સાઈડ ફોલ્ડ કરવાનું એટલે આપણી ગાજ પટ્ટી તૈયાર થઈ, બરાબર ને. ધારની સિલાઈ લગાવવાની. આ રીતે તમારે ગાજની પટ્ટી લગાવીને તૈયાર કરવાની છે. જે રીતના હું બતાવું છું એ રીતે તમે કરજો. જરૂર તમને બધી વસ્તુ ફાવી જશે, ઇઝીલી તમે શીખી શકશો. આ રીતે આપણી ગાજ બટન પટ્ટી તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આ રીતે આપણી તૈયાર થશે. બંને પાર્ટ આપણા તૈયાર થઈ ગયા છે. હવે આપણે જે આ ગળાનું ફિનિશિંગ છે એને આપણે હવે કરવાનું છે, બરાબર. તો કેવી રીતનાનું ફિનિશિંગ લેવું તમને સમજાવું કે આ રીતે આપણે ઉરેપ પટ્ટી કટ કરવાની છે, બરાબર. આ રીતે સ્મોકિંગમાં થાય ને ઉરેપ પટ્ટી કહેવામાં ઘણા વિડીયામાં અમે બતાવેલું છે કે આ પટ્ટી કેવી રીતના કટ કરવી. એ વિડીયાનો જોઈએ તો જરૂર જોજો અને શીખજો. હવે આપણે આગળના બંને પાર્ટમાં આપણે ગળાનું ફિનિશિંગ લેવાનું છે કેમ કે પાછળના ભાગે તો આપણે કોલર આવી જશે, બરાબર. આ રીતે આપણો આગળનો પાર્ટ થશે. તો આપણે કેવી રીતના એક પાર્ટમાં હું બતાવું એ જ રીતે તમારે બીજા પાર્ટમાં પણ ફિનિશિંગ લેવાનું છે. આ રીતે વી શેપ છે, બરાબર. તો કેવી રીતના એક પટ્ટીમાં હું તમને બતાવું કે કેવી રીતના તમારે ફિનિશિંગ લેવાનું છે ઉરેપ પટ્ટીમાં. આ રીતે આપણે પટ્ટીને થોડું ક્રોસ સેમ કટ કરી લેવાની છે. હવે આપણે ડબલ ફોલ્ડમાં આ રીતે કરી લેવાની છે પટ્ટીને, બરાબર. ફોલ્ડ કરી લીધી મેં ને હવે આ રીતે આપણે સ્ટાર્ટ કરીએ કેવી રીતના એનું ફિનિશિંગ લેવું વી શેપનું ઉરેપ પટ્ટીમાં. એ તમે સમજીને કરજો. હું બતાવું એ રીતે. આ રીતે
જે વી શેપ આવે છે ખૂણો ત્યાં આપણે સોય અંદર રાખવાની, બરોબર. હવે આપણે આ રીતે કાપડને ફેરવી નાખીએ ને આ રીતે એનું ફિનિશિંગ થશે. આ રીતે મેં સિલાઈ લઈ લીધી. આ વધેલું કાપડ છે ઉરેપ પટ્ટીને કટ કરી લેવાનું, થોડું આપણે રાખી દેવાનું છે અંદરની સાઈડ આ ફોલ્ડ કરવા માટે. આ રીતે આપણે આમાં ડબલ સિલાઈ લગાવી લઈએ પહેલાં. આ રીતે મેં ડબલ સિલાઈ લગાવી લીધી છે, તમે જોઈ શકો છો. આ રીતે આપણું કમ્પ્લીટ થશે. હવે આપણે બધી જગ્યાએ જે કાપડ છે એમાં કટ મૂકી દેવાના છે કાતરની મદદથી, કેમ કે કટ મૂકવાથી સરસ એનું ફિનિશિંગ આવી જાય. આપણે કાપડ અંદરની સાઈડ ફોલ્ડ કરવામાં આપણે ખેંચાય નહીં એટલા માટે આ રીતે કટ મૂકી દેવાના. ખાસ આ રીતે સિલાઈમાં ન લાગવું જોઈએ એ રીતે આપણે કટ મૂકવાનું. જે સિલાઈ લીધી એમ જ કટ મૂકવાના છે. આ રીતે આપણે કટ મૂકી દીધા, બરોબર. હવે આપણે આ કાપડ છે ને અંદરની સાઈડ ફોલ્ડ કરી ને ધારની સિલાઈ લગાવી લઈએ આ રીતે. એટલે આપણું ગળાનું ફિનિશિંગ સુંદર મજાનું આવી જશે આ રીતે, બરોબર. જે રીતના હું બતાવું છું એ રીતે પટ્ટી ન દેખાવી જોઈએ, ફક્ત આપણે ધારની સિલાઈ લગાવવાની છે વી શેપમાં. જે રીતે આપણે સિલાઈ લીધી એ રીતે જ આપણે ધારની સિલાઈ લાગશે. જે ખૂણો આવીને અંદર સોય રાખવાની, કાપડને ફેરવી નાખવાનું છે આ રીતે. આ રીતે ધારની સિલાઈ લગાવી. તમે જોઈ શકો છો આ રીતે એનું ગળાનું ફિનિશિંગ આવશે. આ રીતે આપણે બીજો પાર્ટ તૈયાર કરવાનો છે, તો બીજો પાર્ટ તૈયાર કરી લઉં છું. આપણે ગળાનું ફિનિશિંગ બંને સાઈડ લઈ લીધું, તમે જોઈ શકો છો ઉરેપ પટ્ટીથી. હવે આપણે શોલ્ડર જોઈન્ટ કરવાના છે, તો કોલરવાળો બ્લાઉઝનો આ આપણે પાછળનો ભાગ લીધેલો છે, આ રીતે આપણે લેવાનો છે. હવે આપણે આ રીતે શોલ્ડર જોઈન્ટ કરીએ. આ રીતે આ એક પાર્ટ બતાવું એ રીતે, પછી બીજો પાર્ટ કેવી રીતના મૂકવો એ તમને સમજાવીશ. આ રીતે આપણે આપણો સીધો પાર્ટ છે ને આપણો ઉથમો પાર્ટ છે એ રીતે આપણે લેવાનું છે. આ રીતે થશે, બરોબર. એટલે આપણે જગ્યા છોડીને આપણે પાછું અહીંયા રાખવાનો છે બીજો પાર્ટ. એ રીતે આપણે શોલ્ડર જોઈન્ટ કરવાના છે. કોલરવાળું બ્લાઉઝનું કેવી રીતના શોલ્ડર જોઈન્ટ કરવા એ તમને આમાં ખ્યાલ આવી જશે. આ રીતે થશે, બરોબર. આ રીતે શોલ્ડર જોઈન્ટ થઈ ગયા છે આપણા. આમાં આપણે ડબલ સિલાઈ લગાવી લઈએ. આ રીતે થશે. આ રીતે આપણે શોલ્ડર જોઈન્ટ થઈ ગયા છે. હવે આ રીતે કોલર કેવી રીતના લગાવવું, એનું માપ કેવી રીતના કરવું એ રીતે તમને હું નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. એટલે સુધી મેં તમને કોલરવાળા બ્લાઉઝનું આગળનો પાર્ટ બતાવી દીધો ને આપણે શોલ્ડર કેવી રીતના જોઈન્ટ કરવા કોલરવાળા બ્લાઉઝમાં એ તમને બતાવી દઉં. નેક્સ્ટ વિડીયોમાં હું તમને કોલર કેવી રીતનાનું માપ લેવું, કેવી રીતના એનું કાપડ, એનું કેનવાસ કેવી રીતના કટિંગ કરવું, ઇઝી મેથડથી હું તમને સમજાવવાની કોશિશ કરીશ. તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, વિડીયો લાઇક કરજો, કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ. ને આ રીતે તમારે અવનવા ફરમાં મગાવવા હોય તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે, વોટ્સઅપ નંબરમાં તમે કોલ કરીને મગાવી શકો છો.
એ રીતે તમે કટોરીવાળા છે, પ્રિન્સેસ કટ છે, ટક્સવાળા છે, ડબલ કટોરીવાળા કોઈ બી સાઇઝના ડ્રેસના, બ્લાઉઝના, પેટર્નવાળા કોઈ બી બ્લાઉઝના તમે ફરમાં મંગાવી શકો છો. તો એમાં કોલ કરીને જરૂર તમે ઇન્ક્વાયરી કરીને માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.